શાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીમાં પંચમ સ્કંદની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, ઋષભ ભગવાનના દીકરા ભરતજી રાજ્યનો ત્યાગ કરી નેપાળમાં પુલ આશ્રમમાં જ્યાં ગંડકી નદી છે ત્યાં રહી અને ભગવાનનું સ્મરણ, ભગવાનનું ભજન, ધ્યાન કરે છે. દરરોજ સવારે વહેલા ઉઠી અને ગંડકી નદીએ સ્નાન કરવા માટે જાય છે. સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. કેર સુધી પાણીમાં રહી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે. આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે દરરોજ વહેલા ઉઠી ભગવાનની પૂજા કરવી જોઈએ. જ્યાં સુધી ભગવાનની પૂજા ન થાય ત્યાં સુધી અન્ન અને જળ લેવાય નહીં. ભગવાનની શરણાગતિની ગળામાં કંઠી પહેરવી જોઈએ. કપાળમાં તિલક ચાંદલો કરવો જોઈએ. કપાળમાં તિલક ચાંદલાના ઘણા બધા ફાયદાઓ છે. ચંદનનું તિલક એ ભગવાનના ચરણનું પ્રતીક છે. કપાળમાં આપણે ચાંદલો કરીએ છીએ ને, એ ભગવાનના ચરણનું પ્રતીક છે. કુમકુમનો ચાંદલો એ લક્ષ્મીજીનું પ્રતીક છે. કપાળ એટલે ભાલ, એમાં આપણું ભાગ્ય લખાયેલું છે. ભગવાનના ચરણનો અને લક્ષ્મીજીનો આપણા કપાળમાં નિવાસ થાય તો આપણું ભાગ્ય અવડાનું સવડું થઈ જાય. એટલા માટે કપાળમાં તિલક ચાંદલો કરવાની જરૂર છે. કપાળમાં ભાગ્ય લખાયેલું હોય છે. ત્યાં ભગવાન અને લક્ષ્મીજીનો વાસ થાય તો આપણું ભાગ્ય બદલાઈ જાય, અવડાનું સવડું થઈ જાય. સવડું હોય તો એને દોડવાનો વેગ મળે છે. સધવા સ્ત્રીઓના કપાળમાં ચાંદલો હોય છે. એ એમ બતાવે છે કે એનો રક્ષણહાર એનો પતિ હયાત છે. ભક્તના પતિ ભગવાન છે. જો ભક્ત તિલક ચાંદલો કરે છે તો ભક્તની રક્ષાની જવાબદારી ભગવાન ઉપર આવી જાય છે. ભક્તના પતિ ભગવાન હર પળ એની રક્ષામાં રહે છે. સધવા સ્ત્રી હોય કપાળમાં શા માટે ચાંદલો કરે છે? તો એ બતાવે છે કે એનો પતિ હયાત છે, એનો પતિ જીવતો છે. તો ભગવાનનો ભક્ત હોય તો એના પતિ કોણ છે? ભગવાન છે. તો એ ભગવાનનું ચિહ્ન કપાળમાં કરવું જોઈએ. તોય માણસો તાવડી જેવા કોરા કપાળ લઈને ફરે. તિલક ચાંદલાથી આપણે ભગવાનના કહેવાઈએ છીએ. સતત આપણને અનુસંધાન રહે કે આપણે ભગવાનના છીએ. જે જેના તેની એની લાજ. બાળક એના માત પિતાનો છે તો બાળકની તમામ જવાબદારી માત પિતા સંભાળે છે.
જો આપણા કપાળમાં તિલક ચાંદલો હશે તો આપણે આપણી જવાબદારી વહન કરવા ભગવાનને પ્રાર્થના કરવી નહીં પડે. આપણી તમામ જવાબદારી ભગવાન સંભાળી લેશે. તિલક ચાંદલો કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી, આજ્ઞા પાડવાથી ભગવાનનો બહુ મોટો રાજીપો મળે છે. ભગવાનના રાજીપાની સમાન કોઈ મોટી વાત નથી. હનુમાનજી મહારાજ છે ને, સીતા મૈયાના દર્શન કરવા માટે ગયા તો સીતાજી સિંદૂરમાં શેથામાં સિંદૂર પૂરતા હતા. હનુમાનજી મહારાજે પૂછ્યું કે માં, શેથામાં સિંદૂર કેમ પૂરો છો? તો કે રામ ભગવાન મારા પતિ રાજી થાય. હનુમાનજી મહારાજ કહે છે કે શેથામાં સિંદૂર પૂરવાથી ભગવાન રાજી થાય? તો કે હા બેટા. હનુમાનજી મહારાજ બજારમાં જઈ આખો સિંદૂરનો ડબ્બો લઈને આખા શરીરે લગાવી દીધો. સીતા મૈયા પાસે આવ્યા. સીતાજી કહે શું કરીને આવ્યા? તો કે શેથામાં સિંદૂર લગાવવાથી ભગવાન રાજી થતા હોય તો આખા શરીરે લગાવો તો ભગવાન કેટલા રાજી થાય. એટલે કપાળમાં તિલક ચાંદલો કરવાથી ભગવાન રાજી થાય. ભગવાનને એમ થાય કે આ મારો છે. ભક્તની આ મોટી કમાણી છે. કુમકુમ સુગંધ વંતુ છે, ચંદન પવિત્ર અને ઠંડક આપનાર છે. જો તમે સવારમાં બહાર નીકળો અને કોઈ પણ વ્યક્તિ તમે સામે મળે અને એના કપાળમાં ચાંદલો હોય તો સમજી લેવાનું કે આપણને સુગંધ થયા. તિલક વિનાનો એમણો એમ કોરો મળે તો સમજી લેવાના અપસુગંધ થયા. તિલક ચાંદલા વાળાને સદાય શુભ મુહૂર્ત અને શુભ ચોઘડિયું રહે છે. એને કોઈ અમંગલ આવતું જ નથી. કોઈ આપણી સામે જુએ તો આપણે ધાર્મિક છીએ, આપણે સજ્જન છીએ, આપણે કંઈ ખોટું નહીં કરીએ તેવી સામેની વ્યક્તિને આપણા પ્રત્યે સારી ભાવના ઉત્પન્ન થશે. અને તમે કપાળમાં તિલક ચાંદલો કરો, તમારું કપાળ કેટલું રૂડું લાગે. તિલક ચાંદલો કરેલો વ્યક્તિ શોભે કેટલો બધો. સારા લોકોમાં આપણું સારું નામ કહેવાય છે. સજ્જન લોકો આપણા ઉપર બહુ મોટો વિશ્વાસ મૂકતા અચકાશે નહીં. તિલક ચાંદલો આપણને અયોગ્ય કર્મ કરતા રોકશે. જો આપણા કપાળમાં તિલક ચાંદલો હશે ને તો બહાર ગમે ત્યાં લારીએ ઊભા ઊભા ખાઈશું નહીં આપણે. કારણ શું? આપણને તરત સંકોચ થાય છે. તો કોઈ વ્યક્તિ આપણને કહે છે કે કપાળમાં તિલક ચાંદલો, પૂજા કરીને તું અહીંયા બહારનું હોટલનું ખાવા બેઠો છું. હિન્દુઓ તિલક કરતા હિન્દુઓની મસ્કરી કરે એ દુઃખની વાત છે. બીજા કોઈ ધર્મમાં કોઈની મસ્કરી નહીં કરે. આપણે તો અમુક જુવાનીઓ મસ્કરી કરે કે હું કપાળમાં કર્યું તિલું. કે શીખ લોકો પાઘડી પહેરે તો એની કોઈ મસ્કરી કરે, મુસલમાન લોકો ટોપી પહેરે તો એની કોઈ મસ્કરી કરે. આપણા હિન્દુઓમાં જ હિન્દુ મસ્કરી કરે. લો, પોતે હિન્દુ હોવા છતાં તિલક નથી કરતા એ એની વ્યક્તિગત બાબત છે, પણ અન્ય હિન્દુ તિલક કરે એની મસ્કરી શું કામ કરવી જોઈએ? ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે જોને લાંબા લાંબા ટીલા અને ચાંદલા કરીને નીકળી પડ્યા છે, પરંતુ લોકો આ વિશે જાણતા નથી કે તમને સવારમાં કોઈ તિલક કે ચાંદલો કરેલ વ્યક્તિ જો સામે મળે તો પણ તમારો દિવસ સરસ જાય. હું તો કહું, પોતાને હિન્દુ બતાવનાર દરેકે પોતાને ગમે એવું તિલક કરવું જોઈએ. આપણા કપાળ ઉપર આજ્ઞા ચક્ર આવેલું છે, કારણ કે તિલક પરંપરાનો ઇતિહાસ 10,000 વર્ષ જૂનો છે. વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારત અને પુરાણોમાં પણ ઉલ્લેખ મળે છે.
પાણીમાં ઊભા રહી સૂર્યને અંજલિ આપી રહ્યા છે ભરતજી. તે સમયે ગર્ભવતી હરણી જળપાન કરવા આવી. તેવામાં એક સિંહની ગર્જના થઈ એટલે ઓલી હરણી બચવા માટે કૂદકો માર્યો, નદીને સામે કાંઠે જવા માટે, નદીનું ઉલ્લંઘન કરવા માટે જ્યાં કૂદકો માર્યો પોતે ગર્ભિણી હોવાને કારણે એનો ગર્ભ પાણીમાં સ્રવી ગયો, બચ્ચું પાણીમાં સ્રવી ગયું. પ્રસવ કાળ નજીક હતો એટલે પેટમાંથી હરણ બહાર આવ્યું અને નદીના જળમાં પીડ્યો. હરણી સામે કિનારે પડી મરી ગઈ. ભરતજી કેડસમાં પાણીમાં ઊભા રહી સૂર્યનારાયણને અર્ઘ્ય આપે એમ ખોબો ભરી ત્યાં ઓલું હરણનું બાળક તણાતું ભરતજીના હાથમાં આવ્યું. ભરતજીને દયા આવી કે કદાચ હું આ હરણના બાળને પાણીમાંથી બહાર નહીં કાઢું તો મરી જશે. મારી જવાબદારી બને છે કે હવે એને પાણીમાંથી બહાર જઈ સામે એની માતા પડી છે એની આગળ હું લઈ જાઉં. ભરતજીએ વિચાર્યું, હું ધ્યાનમાં હોત અને જગતનું ભાન ન હોત ત્યારે હરણબાળ ડૂબતો હોત તો જુદી વાત હતી, પણ મારા દેખતા હરણબાળ ડૂબે તો મને પાપ લાગે. એટલે ભરતજીએ હરણબાળને બહાર કાઢ્યું અને એની મા પાસે ગયા. ત્યાં તો એ હરણી મરી ગઈ હતી. ભરતજી બચ્ચાને લઈ પોતાનો આશ્રમ હતો ત્યાં લઈને આવ્યા છે. ભરતજી વિચારવા લાગ્યા કે આ હરણ બાળનું કોઈ જ નથી, હું જ એનો રક્ષક પિતા છું, માટે એનું મારે રક્ષણ કરવું જોઈએ. જીવ માને છે હું બીજાનું રક્ષણ કરું છું, પણ તે શું રક્ષણ કરવાનો હતો જે પોતે પણ કાળનું ભોજન છે. જીવમાં જો રક્ષણ કરવાની શક્તિ હોત તો કોઈના ઘેર મરણ થાય જ નહીં. રક્ષણ કરનાર એક શ્રી હરિ છે. ભરતજી હરણબાળનું પાલન કરવા લાગ્યા. ધીરે ધીરે હરણબાળ મોટો થયો છે. હરણબાળને રમાડે અને ગોદમાં બેસાડે. હરણબાળમાં ભરતજીનું મન ફસાયું. દિન પ્રતિદિન આસક્તિ વધતી ચાલી. જો ભરતજીએ મૃગલામાં દયા કરી ઈ ગુનો નહોતો, એ એની ફરજ હતી, પણ ધીમે ધીમે દયાએ આસક્તિનું સ્વરૂપ ધારણ કર્યું. હવે માયા કેવી વિચિત્ર છે, માયા કેવી માણસને ભરમાવે છે. અહો પ્રભુ અચરજ માયા તમારી, जिसमें मोहे सकल नर नारी. अहो प्रभु अचरज माया तमारी. ब्रह्मा मोहे शंकर मोहे, मोहे इंद्र बलकारी. नारद मुनि सनकादिक मोहे. आवा मोटा मोटा देवताओ, मोटा मोटा ऋषिओ ये पण मायानी अंदर फसाणा छे. योग करंते योगे मोहे, वन में मोहे तपधारी. वेद पढ़ंते पंडित मोहे, भूल गए शुद्धि सारी. अहो प्रभु अचरज माया तुम्हारी. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે યોગ કરતા કરતા મોટા મોટા યોગીઓ, વેદ પઢતા મોટા પંડિતો પણ માયાની અંદર મોહ પામ્યા છે. પંચ વિષય કે
जाल बिछावे बंधन रचिया भारी लालच में सब जीव फसाए निकल की नहीं बारी अहो प्रभु अचरज माया तुम्हारी। भगवाने पंच विषय रूपी आ जाल बिछावी छे। जे रीते माछीमार लोको माछलाने पकड़वा माटे ओली झाड़ नाखे ने पाणीमां एनी अंदर बधा माछलाओ आवी जाय ने एम भगवाने पंच विषय रूपी शब्द स्पर्श रूप रस अने गंध ई 5 विषयनी जाल बिछावी छे। ई झाड़मां भलभला हलवाई जाय। जो वांदरा ने पकड़वा होय ने तो शुं करवुं पड़े खबर छे? मदारी लोको एक घड़ो लावे एनी अंदर चेणा नाखे पण एनुं मोढुं होय ने आ हांकड़ुं होय भले ओला वांदरा ने चेणा बहु भावे पछी चेणा खावा माटे चेणा लेवा माटे ए घड़ानी अंदर 2 हाथ नाखे आम करीने अंदर हाथ नाखे पण पछी अंदर जईने शुं करे आम मुठ्ठी भरे चेणानी पण ओलो घड़ानुं मोढुं हांकड़ुं होय ने पछी मुठ्ठी वाळी होय ने पछी बहार न निकळे हाथ त्यां ओलो मदारी आवे पण जो ओला चेणा मूकी दे तो हाथ बहार निकળી जाय पण ओलो वांदरो छे चेणानी मुठ्ठी मूकी शकतो नथी त्यां मदारी आवीने पकड़ी ज ले पछी आखी जिंदगी मदारी एने नचावे। एम भगवाने पंच विषय रूपी माया बिछावी छे एनी अंदर आपणे सुख माणवा जता हलवाई गया छे। जो एने मूकी दे तो आपणे मुक्त थई जाय पण ए पंच विषय रूपी भगवाने एवुं ललचामणुं मूक्युं छे ने के एनी अंदर भलभला हलवाई जाय। पंच विषय की जाल बिछावे बंधन रचिया भारी लालच में सब जीव बिछाए निकल के नहीं बारी। भरत जी ने आया माया पकड़ी माया को जातन मेली घर को तजे मठ द्वार बांधे धारत चेला चेली माया को जातन मेली। जोगी के पीछे जोगनी होई खाख लगाय के खेले माया को जातन मेली। तपसी के तजी दूर न जावे क्रोध रूपे रही भेली माया को जातन मेली। जगबंधननी जेल जुओ ने आ जगबंधननी जेल जी प्रेम दाने पैसो पगमा बेड़ियो चढ़ेल जी संतान रूपी हाथ कड़िયું ભીસીને ભીડેલ જુઓ ને આ જગબંધનની જેલ। એ જેલને તોડવા સારું મોટા મોટા મથેલ સૌભરી ઋષિ ચૈવન મુનિ નારદ મુનિ સનકાદિકો સૌભરી પરાશર જેવા ભાગ્યા હતા પણ પાછળથી પકડેલ જુઓ ને આ જગબંધનની જેલ। એ જેલને તોડવાનો છે ખરાખરીનો ખેલજી। એ જેલને તોડવાનો છે ખરાખરીનો ખેલજી। દયાનંદ કહે પ્રગટ પ્રભુના શરણથી છે સહેલ જુઓ ને આ જગબંધનની જેલજી। હવે દયાએ ધીમે ધીમે આસક્તિનું સ્વરૂપ ધારણ કર્યું। ભરતજીની જવાબદારી હતી કે હરણનું બચ્ચું નાનું છે તો એને પાળી પોષીને મોટું કરવાની જવાબદારી હતી
પણ મોટું થયા પછી પોતાની રીતે હવે ખ્યાલ આવી ગયો છે કે કોઈ જંગલી હિંસક પ્રાણી આવે તો મારે ભાગી જવું જોઈએ, પોતાની રીતે ખાઈ શકે એવું સક્ષમ બની ગયું છે. તો હવે ભરતજીને એ મૃગલાના બચ્ચાને મૂકી દેવાની જરૂર હતી. પણ ભરતજી જે હરિસ્મરણ કરતા હતા એ હરિસ્મરણ છૂટી ગયું, હરિને બદલે હરણ હરણ થવા માંડ્યું. ઈ ગુનો થયો. ભરતજીનું મન હવે પ્રભુ ભજનમાં સ્થિર થતું નથી. ધ્યાનમાં 2 મિનિટ થાય અને હરણ બાર દેખાય છે. વાસનાનો વિષય બદલાણો પણ વાસના તો મનમાં રહી જ. હરણ બાળને ઘરમાં રાખવાનો વાંધો નહોતો, પણ તેને મનમાં રાખ્યો તે અયોગ્ય થયું. મનમાં તો કાં તો કામ રહી શકે, કાં તો રામ રહી શકે. તુલસી દોનો નવ રહે, રવિ રજની એક ઠામ. ભરતજીના ભક્તિના નિયમો ધીરે ધીરે છૂટવા લાગ્યા. ઘણીવાર અંતરમાંથી અવાજ આવે છે, આ સારું નથી, પણ મન દલીલ કરે છે, હરણની સેવા તો ભગવાનની સેવા છે, હું તો પરોપકાર માટે આ કરું છું. સાધક જો અતિશય પરોપકારની ભાવના રાખવા જાય તો તે સાધનમાં વિઘ્નરૂપ થાય છે. બહુ જ પરોપકારમાં પડવું નહીં. બહુ જ પરોપકાર કરવા જતાં ઘણી વખત લક્ષ્ય ભૂલાય છે અને પતન થાય છે. પરોપકાર એ સર્વનો ધર્મ જરૂર છે, પણ એવો પરોપકાર ન કરો કે જેથી ભગવાનનું વિસ્મરણ થાય. એટલી બધી પ્રવૃત્તિ નહીં કરવાની કે ભગવાન ભૂલાઈ જાય. સંસારમાં કપટ ન કરો, તેવી જ રીતે અતિશય સરળ પણ ન બનો. ભગવાનનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે, પણ સ્ત્રી પુરુષ સંસાર કે જળ વસ્તુનું ધ્યાન ન કરો. જે મિત્ર નથી તે શત્રુ બનતો નથી, પણ જે મિત્ર છે તે જ એક વખત શત્રુ થાય છે. સંસારનો આ સામાન્ય નિયમ છે. ભરતજીનું પ્રારબ્ધ હરણ બાળ બનીને આવેલું પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો નથી. જ્ઞાનીના 2 ભેદો છે. જેને ઉપાસના કરી જ્ઞાન મેળવ્યું છે તે કૃતોપાસ્તિ જ્ઞાની છે, તેને માયા સતાવી શકતી નથી. પણ જેને માત્ર પુસ્તકો વાંચીને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, તેનામાં હું જ્ઞાની છું એવો અહમ રહે છે, એને માયા વિઘ્ન કરે છે. તત્વનું જ્ઞાન બંનેને છે, પણ તત્વ એટલે આત્મા પરમાત્માનો અનુભવ વાસના નાશ વગર થતો નથી. વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠા થતી નથી. એ ભરત ચરિત્ર બતાવે. ભરતજીને હજુ અપરોક્ષ સાક્ષાત્કાર થયો નથી. તે થયો હોત તો હરણબાળમાં મન કદી ફસાય નહીં. ભરતજીનો અંતકાળ નજીક આવ્યો છે. આજે હરિનું નહીં પણ હરણનું ચિંતન કરતા કરતા શરીરનો ત્યાગ કર્યો છે. મરતી વેળા હરણના ચિંતવનથી કાલંજર પર્વત હરિણી થઈને જન્મ્યા, પુનર્જન્મ થયો. અંત વખતે હરણમાં આસક્તિ રહી ગઈ, વાસના રહી ગઈ. એને કારણે મર્યા પછી એને હરણનો દેહ આવ્યો. અંત વખતે માણસ જેનું સ્મરણ કરતા દેહને છોડે એ સામે એને જન્મ આવે. પૂર્વ જન્મમાં કરેલું ભજન તપ વ્યર્થ જતું નથી, નિષ્ફળ જતું નથી. હરણ શરીરમાં પણ એને પૂર્વ જન્મનું જ્ઞાન છે. પશુ શરીરમાં પણ હરયે નમઃ હરયે નમઃ એનો જપ કરે છે. હરણનો દેહ આવ્યો પણ એને પૂર્વ જન્મનું યાદ છે બધું. ઓહો, હું ચક્રવર્તી સમ્રાટ હતો. બધાયનો ત્યાગ કરીને ભગવાનનું ભજન કરવા માટે. અને આ મેં શું કર્યું?
2 પગાવાળો મટીને 4 પગાવાળો થયો. એને બહુ પસ્તાવો થાય છે. આકાશ સામે જોઈ રહે છે, આંખમાંથી દળદળ આંસુ પડે છે. ઘાસ ખાતું નથી, પાણી પણ પીતું નથી. ઓહો, કેવડી મોટી મેં ભૂલ કરી. વિચારે છે હું ગયા જન્મમાં મહાન જ્ઞાની અને યોગી હતો, પણ માયાએ મને છેતર્યો. હરણ બાળની વિશે મારા મન બુદ્ધિની બહુ ડાપણ કર્યું અને 4 પગવાળો થયો. હવે નવું પ્રારબ્ધ ઊભું કરવું નથી. હરણ શરીરમાં ભરતજી સાવધ છે. હવે ભૂલ નથી કરવી. બાકી સાવધ ન રહો તો ઈશ્વરની માયા કંઈક વિચિત્ર છે. એક રાજા હતો. એને ખબર પડી કે મર્યા પછી હું ભૂંડ થવાનો છું. તેને છોકરાને કહ્યું કે ભૂંડ શરીરમાં મારા કપાળ પર સફેદ ડાઘ હશે. તમને આવો ડુક્કર દેખાય તો મારી નાખજો, જેથી મારા ડુક્કર શરીરનો છુટકારો થાય. રાજા મરણ પામ્યો, કારણ કે એવા કર્મ કરેલા હતા. એટલે સામે એને દેખાણું કે હું મર્યા પછી ભૂંડ થવાનો છું. એટલે દીકરાને કીધું કે આવું દેખાય ને, એને નિશાની બતાવી કે આવું ભૂંડ જો એટલે તરત મારી જ નાખવાનું, એટલે મારો તરત છુટકારો થઈ જાય. ત્યારે દીકરો બરાબર એકવાર બહાર ક્યાંક ગયેલ અને એવું ભૂંડ જોવામાં આવ્યું એટલે તરત જ એને તીર લીધું મારવા માટે. ત્યાં ઓલા ભૂંડે મારી નાખવાની ના પાડી. કહે છે કે આ ભૂંડના શરીરમાં બહુ મજા આવે, આ ડુકરી બહુ સુંદર છે, મને સુખ ભોગવવા દો, મને મારશો નહીં. આ જીવ જે યોનિમાં જાય ને એ બધે ફાવી જાય. બોલો, એ કે મારે તો આ વખતે કેટલી બધી રાણીઓ, એ વખતે તો એક જ હતી કે, અને કેટલી મેં માનતા કરી ત્યારે તું એક થયો તો આમ તું જોતો ખરો કેટલી મોટી લાઈન છે. એ કઈ માનતા નથી કરવી પડી. જો લીલા લે રે કે તું મને મારતો નહીં કે લો, આ જીવ ગમે યોની જાય ને તો અહીંયા મારે ફાવી જાય. બોલો, જીવ જ્યાં જ્યાં જાય ત્યાં સુખ સમજીને મમતા કરે ને ફસાય છે. હરણ શરીરમાં ભરતજી અતિ સાવધ છે. જેટલા દિવસ હરણ બાળ જોડે પ્રેમ કર્યો હતો તેટલા દિવસ એને હરણ શરીરમાં રહેવું પડ્યું. પ્રારબ્ધ કર્મ પૂરું થયું, બીજું નવું કોઈ પ્રારબ્ધ કર્મ બનાવ્યું નથી. એટલે એક દિવસ હરએ નમઃ કરતા પ્રાણ છોડ્યો. હરણમાં પણ મુક્તિ થઈ ગઈ. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, પવિત્ર બ્રાહ્મણને ઘેર ભરતજીનો જન્મ થયો, 3જો જન્મ આવ્યો. હવે ભરતજીનો આ છેલ્લો જન્મ છે. એને પૂર્વ જન્મનું જ્ઞાન છે. હરણમાં મન ફસાયું અને પશુ જન્મ મળ્યો તે યાદ છે. હરણાના સંગથી હરણ બન્યો, હવે માનવના સંગથી માનવ થઈશ. મારે હવે કોઈનો સંગ કરવો નથી. મારે હવે ભગવાનના શરણમાં જવું છે. ભરતજી બોલતા નથી એટલે બધા કહે છે આ તો મૂંગો છે. પોતાનામાં ધ્યાનમાં કોઈ દાખલ ન કરે એટલે ભરતજી મૂર્ખ પાગલ જેવું નાટક કરે. એટલે લોકો ભરતજીને મૂર્ખ માને. ભરતજી વિચાર કરે છે કે લોકો મૂર્ખ માને તો ખોટું શું છે. પૂર્વજન્મના જ્ઞાન બતાવવા ગયો અને દુઃખી થયો, પણ હવે જ્ઞાનનો ઉપયોગ ઈશ્વરનું આરાધન કરવા માટે કરીશ. પ્રભુમાં તન્મય થયેલા ભરતજીને દેહ ભાન નથી. હવે જાણી જોઈને ગાંડા બન્યા. ડાયો બન્યો ને તો આ સજા થઈ. માટે હવે ડાયું નથી રહેવું, ગાંડા બન્યું. અને ગાંડા હોય ને એ જ ભગવાનનું ભજન કરી શકે. ડાયા કોઈ ભગવાન ભજતા નથી. જો મુક્તાનંદ સ્વામી હતા એ ગાંડા બન્યા. ઘરેથી રજા નહોતા આપતા ને તે ફળિયામાં ખાડો ખોદવા માંડ્યા. તે એની માં કે શું કરે બેટા? એ કે તમારે કૂએ પાણી ભરવા જવું પડે ને એટલે આ ફળિયામાં કૂવો ખોદું.
પછી તો એવું તોફાન માંડ્યું ને પછી ઘરેથી રજા આપી દીધી અને સાધુ બન્યાને મુક્તાનંદ સ્વામી નામ પાડ્યું. ગુણાતીતાનંદ સ્વામી કહે ડાયો તો કોઈ ભગવાનને ભજતો નથી, પણ ગાંડો થાય એ જ ભગવાન ભજી શકે. સુકજી ગાંડા, ધ્રુવજી ગાંડા, ગાંડા દૈત્ય કુમારજી. સુકજી ગાંડા, સુખદેવજી ગાંડા બન્યા. ધ્રુવજી ગાંડા, ગાંડા દૈત્ય કુમારજી પ્રહલાદ. નારદજી તો એવા ગાંડા જેને બાંધ્યા નહીં ઘર બાર. જુઓ ને આ ગાંડાની વણજાર. કબીર તુલસી સૂર ગાંડો, રોહિદાસ ચમારજી. તુલસી, કબીરજી, સુરદાસ, રોહિદાસ ચમાર. ગૌરાંગ ગાંડો, ગૌરાંગ એટલે ચૈતન્ય મહાપ્રભુ, એ પણ ગાંડા બન્યા. ગૌરાંગ ગાંડો, ગાંડપણામાં ગાંડો કીધો સંસાર. જુઓ ને આ ગાંડાની વણજાર. દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ હરીને મન હોશિયારજી. દુનિયાએ જેને ગાંડા ગણ્યા ને ભગવાનના મતે એ બધા હોશિયાર. દુનિયાએ જેને ગાંડા ગણ્યા પણ હરીને મન હોશિયારજી. ગોવિંદ બાપુ એવો ગાંડો ને ગાંડાયા સાંભળનાર. જુઓ ને આ ગાંડાની વણજારજી. સ્વામિનારાયણ ભગવાન માંગરોળની બજારમાં ચાલ્યા જતા હતા. એમાં એક કબો નામનો વાણિયો વેપારમાં ખોટ આવવાથી ગાંડો થઈ ગયો, છટકી ગયો. તે શું કરે, ઓલા નાળિયેરની કાચલીના ત્રાજવા બનાવેલા અને એક બાજુ પથ્થર મૂકેલા અને બીજા પલ્લાની અંદર એલચી કેસર ને એવું નાખી અને કહે છે કે છાણ મૂકેલું અને કે લેવો કે એલચી, લો કોઈ કેસર. તે મહારાજે ગોવર્ધનભાઈને પૂછ્યું કે આ શું કરે છે? તો કે મહારાજ એ વેપાર કરતા ખોટે આવીને તો એને છટકી ગયો, આ કબો ગાંડો છે. ત્યારે મહારાજ કહે છે કે જે ભગવાનનું ભજન કરતા નથી બધા જ કબા ગાંડા જ છે. ભગવાનનું ભજન ન કરી બધા કબા ગાંડા, બાકી હરીને મન હોશિયારજી. એટલે ભરતજી જાણી જોઈને હવે ગાંડા બન્યા. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. એટલે દુનિયામાં મોટા થવાનું મજા નહીં. જે ડાયા થવા ગયા ને એ બધાએ ગોથા ખાધા. હા, ઓલા એક શિકારી શિકાર કરવા માટે ગયેલો, એની સાથે 4-5 કૂતરા હતા. તેમાં જંગલમાં એક શિયાળને જોઈને એટલે તરત જ એ કૂતરા ડાઘા મોટા મોટા હતા, એ શિયાળની પાછળ પડ્યા. શિયાળ આગળ, કૂતરા પાછળ. તે એમાં બરોબર એક જંગલમાં એક દર આવ્યું એટલે એ દરમાં ઓલી શિયાળ ગરી ગઈ. ઓલા 4-5 કૂતરા એ બહાર ઊભા છે કે શિયાળ જો દરમાંથી બહાર નીકળે એટલે તરત ચોટી જ પડવું છે, પૂરી કરી નાખવીશ. તે ઈ દર લોકડી નામનું એક પ્રાણી આવે, તે એનું હતું. લોકડી આવે મજબૂત હોય. તો ઓલું શિયાળ દરમાં ગયું ને એટલે લોકડીએ પૂછ્યું કે હે શિયાળ બાઈ, કેમ તમે આ પરસેવે રેપ જેપ થઈ ગયા છો, આટલા બધા વાંફો છો? તે આ પ્રાણીઓમાં લુચ્ચામાં લુચ્ચું હોય ને તો શિયાળ, પક્ષીમાં લુચ્ચામાં લુચ્ચું હોય ને તો કાગડો. હા, માણામાં લુચ્ચામાં લુચ્ચો હોય ને એનું નામ ન દેવાય.
તો પછી શિયાળિયું શું કહે છે ખબર લોકડીને? એ કહે જો બહાર બધા જંગલના પ્રાણીઓનું સંમેલન થયું હતું. પછી એની અંદર પ્રશ્ન એક ઊભો થયો કે આપણી નાયતના પટેલ કોને બનાવશું, પટલાઈ કોને હોપશું? નાયતના પટેલાઈ હોય ને પટેલ, તો કે પટલાઈ કોને હોપીશું? તો બધા એનો એક મત થયો અને કીધું કે આ શિયાળ બેન ને આપણે નાયતના પટેલ બનાવવા છે. તે મેં ઘણી ના પાડી કે ના મારે પટલાઈ લેવી નથી. ઓલા કે ના તને જ પટલાઈ સોંપવી છે. તે હું તો અહીંયાથી છટકી નીકળી. તે આમ જ્યાં પટલાઈની વાત આવી ને તો લોકડી હતું ને એના કાન ઊંચા થયા કે શું વાત કરે છે, પટલાઈ હોપતા હતા ને તું મૂકીને આવતી રહી. તે ઓલું શિયાળીઓ કહે છે કે હજી નાયત વિખરાણી નથી. હા તારે પટલાઈ જોતી હોય ને તો તું એમ કહેજે કે શિયાળ બેને મને મોકલી છે, શિયાળને પટલાઈ જોતી નથી, એને બદલે મને આપો એમ. તો કે જા બારે નાયત હજી વિખરાણી નથી. ઓલા ડાઘા કૂતરા ઉભા હતા. તો ઓલી લોકડી જેવી દરમાંથી બહાર આવી ને ત્યાં કૂતરાએ પકડ્યા. કોઈએ નાક પકડ્યું, કોઈએ નાક પકડ્યા, કાન પકડ્યા, કોઈએ પૂંછડું પકડ્યું. પણ ઓલું પ્રાણી આમ મજબૂત ખરું ને તે ગમે એમ કરીને કૂતરાના પંજામાંથી છટકી ગયો અને દરમાં ગયું, લોહી લુહાણ થઈ ગયું, કાન ને નાક કપાઈ ગયા. તે ઓલું શિયાળીએ તો જાણતું જ હતું, એને તો ખબર જ હતી કે બહાર ડાઘા ઉભા જ છે એમ. તે જાણતી હોવા છતાં ઓલી લોકડીને પૂછે છે કે શું થયું આ? તો કહે છે કે હું પટલાઈ લેવા માટે ગઈ ને ત્યાં મારા નાક કાન ગયા. જો મેં પટલાઈ કરી હોય તો મારી શું દશા થાત? હજી પટલાઈ લેવા માટે ગઈ ત્યાં મારા નાક કાન ગયા. જો પટલાઈ કરી હોય તો મારી દશા કેવી થાત? એટલે ભરતજીએ વિચાર કર્યો કે હવે છે ને મારે જગતમાં ક્યાંય ધ્યાન આપવું નથી, હવે ડાયું ક્યાંય થવું નથી, હવે ભગવાનના ભજન સિવાય સંસારમાં બીજું કાંઈ નથી કરવું. જેને પૈસા કમાવાની અક્કલ છે તેને લોકો ડાયો સમજે છે. મન અને તન વશ કરવાની કળા જેને આવડે એને લોકો ચતુર ગણે છે. સંસારની દ્રષ્ટિએ સંત જળ છે, પરંતુ ખરેખર તો ચેતન આનંદમય પ્રભુને ભૂલી સંસાર સુખમાં ફસાયેલો મનુષ્ય જળ છે. દેહભાન ભૂલેલા મહાપુરુષને જળ કેમ કહેવાય? પણ આ સંસારની ઉલટી રીત છે. તેથી લોકોએ એનું નામ જળ ભરત રાખ્યું. નામ હતું ભરતજી, પણ જાણી જોઈને ગાંડા બન્યા એટલે લોકોએ શું કર્યું? આગળ જળ એટલે મૂર્ખો, ગાંડો, જળ ભરત નામ પાડી દીધું. જળ ભરતજીના પિતાજી જળ ભરતને ભણાવવા લઈ ગયા. પિતાને હતું કે મારો પુત્ર પંડિત થશે, બ્રાહ્મણ હતા ને. પરંતુ આમની પંડિતાઈ જુદી હતી. ભરતજીમાં સાચી પંડિતાઈ હતી, સાચી ચતુરાઈ હતી. તુલસીદાસજીએ કહ્યું છે કે પરધન પરમન હરનકુ વૈશ્યા બળી ચતુર, તુલસી સોય ચતુરતા રામ ચરણ લવલીન. તુલસીદાસજી કે એ જ હોશિયાર છે કે જેનું મન ભગવાનના ચરણમાં લીન થઈ ગયું. બાકી તો પરધન એટલે બીજાના પૈસા અને બીજાનું મન હરવામાં તો વૈશ્યા બહુ જ હોશિયાર હોય છે. જળ ભરતનું સંસારના કાર્યોમાં દિલ નથી. માત પિતાના ચાલ્યા ગયા પછી ચિંતા વગર ફરે છે. કોઈ કંઈક આપે તો ખાય છે. દેહભાન છે નહીં, પંચકેશ વધી ગયા છે. કોઈ જાતની ચિંતા નથી એટલે રૂષ્ટપુષ્ટ થઈ ગયા. જેને ચિંતા વધારે રહેતી હોય ને એનું શરીર કોઈ દી જાડું ન થાય. તમે જોજો જેટલા ગાંડા હોય છે ને એ રૂષ્ટપુષ્ટ જ હોય છે, કારણ કે એને કોઈ ચિંતા ન હોય ને. હા, ભરતજીને કોઈ ચિંતા નથી એટલે આમ રૂષ્ટપુષ્ટ થઈ ગયા. એક જગ્યાએ બેસી રહે એટલે
તમને તો ખબર છે કે આ સંસાર સ્વાર્થનો છે. તમે કંઈ કામ કરો તો તમને હાચવે, તમે કમાઈને ઘરે પૈસા આપો તો તમારી સરભરા કરે, નકર ઘરમાં તમારો કોઈ ભાવ પૂછે નહીં. જો માણસ તો એનો એ હોય છે, પણ કમાવાનું બંધ થઈ જાય એટલે પછી તમારા ઘરમાં ભાવ પૂછાય નહીં. તમે કમાઈને ઘરે આપતા હોય તો તમારું ઘરમાં બધું જ ચાલે. સંસાર સ્વાર્થનો છે. એટલે ભરતજીને ખેતરે મૂકે તો ઓલા ચકલા ખાવા માટે આવે તો ભરતજી કહે છે કે રામનું ખેતર છે, રામે ઉગાડેલું છે, આમાં મારું કાંઈ નથી, તમારે જેટલું ખાવું હોય એટલું પેટ ભરીને સુખેથી ખાઓ. એના ભાઈઓ ખેતર આવે તો પંખીને ઉડાડેલા નહીં, પંખીઓ ખાતા જોઈ અને ભરતજી ઉપર એના ભાઈઓ ખીજાય કે કેમ પંખીને ઉડાડતો નથી એમ, પણ ભરતજી કાંઈ બોલતા જ નથી. પછી આ રીતે કઈ કામ ન કરે એટલે એના ભાભી હતા ને, ઓલું વધેલું, ચોટી ગયેલું, બગડેલું એવું બધું ખાવાનું આપે. પણ ભરતજી તો કાંઈ પણ જોયા વિના ભૂખ હોય એટલે જમી લે. અંતે ઘરના બધા કંટાળી ગયા અને ભરતજીને ઘરમાંથી કાઢી મૂક્યા. રસ્તામાં ચાલ્યા જાય છે. એક ભીલ રાજાને સંતાન નહોતું. એને ભદ્રકાળીની બાધા લીધી કે પુત્ર થશે તો નરબલિ અર્પણ કરીશ. તો વિચાર કરો, આ દેવ દેવીને નિમિત્ત બનાવી અને માણસો કેટલી બધી હિંસા કરે છે. ખરેખર માતાજી માગે બલિ કોઈ દી? મા હોય પોતાના છોકરાને મારે? પણ જે લોકોને માંસ ખાવું છે ને એ નિમિત્ત બનાવી અને દેવ દેવીની આગળ હિંસા કરતા હોય. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં મના કરી કે જ્યાં દેવ દેવીની આગળ હિંસા થતી હોય ત્યાં કોઈ દિવસ પ્રસાદી પણ લેવી નહીં, ત્યાં કોઈ દિવસ જવું પણ નહીં. તો આ ભીલનો રાજા હતા એને સંતાન નહીં, એટલે ભદ્રકાળીની આગળ આવી માનતા રાખેલી કે જો મને દીકરો થાય છે તો એક નર બલિ ચડાવીશ, બોલો માણસ ચડાવીશ. તેને ત્યાં પુત્ર થયો. એને ભીલોને આજ્ઞા આપી કોઈ નરને પકડી લાવો. ભીલોની નજર પેલા જડ ભરત ઉપર પડી, કારણ કે રૂષ્ટપુષ્ટ હતા ને, આ તગડો છે, પાગલ છે. તેથી જડ ભરતને પકડી ભીલ રાજા પાસે લઈ આવ્યા. માતાજીને બલિદાન કરવાનું તે કોઈ જીવનું નહીં, પણ કામ, ક્રોધ, લોભ, પશુ છે એનું બલિદાન કરવાનું છે. દેવી ભાગવતનો બલિદાનનો અર્થ આમ સમજાયો, બાળકને મારવાથી શું માં રાજી થાય? ભદ્રકાળી દેવી તો સર્વની માં છે. જડ ભરતજીને પેલા નવરાવ્યા, લાલ કપડું પહેરવા આપ્યું, ફૂલની માળા પહેરાવી, સુંદર પકવાનો જમવા આપ્યા. પછી ભદ્રકાળી માતાના મંદિરે લઈ ગયા. જડ ભરતજી માતાજીને પ્રણામ કરી માથું નમાવી શાંત ચિંતે બેઠા. એને મરવાની કોઈ બીક નથી. નકર સામે મોત દેખાતું હોય ને ખાવાનું આપે તો ભાવે ખરું, પણ જડ ભરતજી ખાઈ ગયા, કોઈ ચિંતા જ નથી. માતાજીની આગળ મસ્તક નમાયું છે. ખાતરી છે કે મા મને મારશે નહીં, જરાય બીક મનમાં નથી. ભીલ રાજાએ ભદ્રકાળીની પ્રાર્થના કરી, તલવાર લઈ જળ ભરતને મારવા તૈયાર થયો છે. સર્વમાં સંભાવ સિદ્ધ કરનાર જળ ભરતને જોતા માતાજીનું હૃદય ભરાયું છે. માતાજીથી આ સહન ન થયું. અષ્ટભુજાવાળી મહાકાળી મૂર્તિ ફાટી અને એમાંથી સાક્ષાત જગદંબા પ્રગટ થયા. અને જે ભીલના હાથમાં તલવાર હતી એ જ તલવાર લઈને ત્યાં રહેલા તમામ માણસોના ધડમાંથી મસ્તક અલગ કરી નાખ્યા, બધાને કાપી નાખ્યા. જ્ઞાની ભક્ત માને છે કે મારી પાછળ 1000 હાથવાળો રક્ષણ કરનાર છે, 2 હાથવાળા શું રક્ષણ કરવાના? જ્ઞાની ભક્તો માતાજીને પણ વાલા, શિવ અને શક્તિમાં ભેદ નથી.
જડ ભરતજી માને છે કે મારે પ્રારબ્ધ પૂરું કરવું, શરીર જ્યાં લઈ જાય ત્યાં જવું. ફરતા ફરતા ગંડકી નદીનો કિનારો છોડી ઇક્ષુમતી નદીના કિનારે આવ્યા છે. તો હવે રૌગણ રાજા અને જડ ભરત એની કથા આપણે કાલે શ્રવણ કરીશું. ભગવાનના સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વમહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.